હા કરી કઈ તાલીઓના ગરગડાટ સાથે આપણે સન્માનને વધાવી લઈએ. પરમાર પરિવાર વતી જે આમંત્રણને માન આપી અને આપણી આ ભાગીરથી ગંગારૂપી આ ભાગવતમાં જે કાંઈ આમંત્રણને માન આપીને અતિથિ વિશેષ મહેમાનો આવેલા છે, બધાનું સન્માન થઈ રહ્યું છે. તો બધા જ તાળીઓના નાદથી વધાવીએ. ભગવાન રામનું ચરિત્ર. રામ છે તેણે ગુરુકુળની અંદર અભ્યાસ કર્યો છે. રામજી છે એને 16 વર્ષની ઉંમરે યાત્રાને કરી છે. કેટલા વર્ષની ઉંમરે રામજી યાત્રા ગયા છે? 16 વર્ષની ઉંમરે. અને જ્યારે જીવનમાં યાત્રા કરવી હોય ને, જ્યાં સુધી તમારી યુવાની છે ને ત્યાં સુધીમાં યાત્રા કરી લેવી જોઈએ. પણ આપણે બધા શું કહીએ કે યાત્રા કરવા માટે ગડપણ, પછી ગડપણમાં છે ને હાલાય નહીં. ગડપણમાં યાત્રા થાય ને એટલે રામજી આપણને શીખવાડે છે કે જ્યારે યુવાવસ્થા હોય ત્યારે યાત્રા કરવી જોઈએ. 16 વર્ષની ઉંમરે રામજી યાત્રા માટે ગયા છે. અને જીવન મળ્યું છે તો જીવનમાં એક વખત યાત્રા કરજો ખરા. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકા, આ બધી નગરીઓ છે ને એને સાહેબ મોક્ષદાયિકા નગરીઓ કીધી છે. કે આ નગરીઓની અંદર યાત્રા કરીએ તો માનવી છે એ પાપોમાંથી મુક્ત બની જાય છે અને માણસનું પરમ કલ્યાણ થાય છે. તો ભગવાને મનુષ્યનો દેહ આપ્યો તો યાત્રા કર્યો. તમે યાત્રા ન કરો તો ખાસ તમારા મા બાપને, તમારા વડીલોને આવી નગરીઓમાં યાત્રા કરાવજો. કે તમારા મા બાપ યાત્રા કરવા જશે એનું પુણ્ય જે મળશે ને એ તમને પણ મળવાનું છે. કેમ કે સંતાનની ફરજમાં આવે કે મા બાપને યાત્રા કરાવવી. અને રામજીએ 16 વર્ષની ઉંમરમાં યાત્રા કરી છે. રામજી છે એને યાત્રા કરીને આવે એટલે એને વૈરાગ્ય થઈ ગયો કે આ જીવન છે એની અંદર માયામાં પડવું નથી. અને તેને દૂર કરવા વશિષ્ઠજી આવ્યા છે. મહારામાયણમાં આપેલો ઉપદેશ તેને કર્યો છે કે રામ, તારો જે વૈરાગ્ય છે ને એ અંદર રાખજે. પ્રારબ્ધ ભોગવવું પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય તેની કાળજી રાખવી. અને વનમાં જશો ત્યાં પણ સંસાર તો સાથે આવવાનો છે. એટલે હે રામ, ઘર બાધક થતું નથી પણ ઘરની એક એક વસ્તુમાં રહેલી આપણી જે આસક્તિ છે તે આપણને બાધક થાય છે. ગૃહસ્થી રહીને પણ ભગવાનનું ભજન કરી શકીએ છીએ. રામ, તમે મહેલ છોડો તો પણ ઝૂંપડીની જરૂર તો પડવાની. સારા કપડા પહેરવાના છોડો તો પણ લંગોટી પહેરવાની જરૂર તો પડવાની. સારું ખાવાનું છોડી દો તો પણ કંદમૂળ ખાય અને જીવન તો વિતાવવાનું. પણ એ માટે રાજ્યને છોડવાની જરૂર નથી. હે રામ, કામ, ક્રોધ, લોભ, આસક્તિને છોડવાના છે. અને આપણે પણ સૌ ગૃહસ્થી છે તો કઈ આપણે આપણા પરિવારને છોડી દે નહીં, પણ એની અંદર જે આપણી માયા રહેલી છે ને એ માયાના બંધનોને આપણે છોડવાના છે. એ પછી વિશ્વામિત્ર જે યજ્ઞ કરે છે, મારી, સુબાહુ વગેરે રાક્ષસો આ યજ્ઞની અંદર વિઘ્ન કરવા માટે આવે છે. વિશ્વામિત્રએ વિચાર્યું કે રાક્ષસોનો નાશ રામજી કરી શકશે. વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા છે. મજ્જન કરી સરવું જલ ગયે ભૂપ દરબાર. દશરથજીએ મુનિનું પૂજન કર્યું. કહ્યું, વડીલોના પુણ્ય તમારા જેવા ઋષિ મારે ઘેર પધાર્યા છે, આપને હું સી સેવા કરી શકું. ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું છે, અસુર સમૂહ સતાવહી મોહી મે યાચન આયે એવું નુપતોહી. એ રાજા દશરથ, હું જ્યારે યજ્ઞ કરવા બેસું છું ને ત્યારે રાક્ષસો મારા યજ્ઞનો વિઘ્ન કરે છે, માટે તમે રામને મોકલો
અને જ્યારે વિશ્વામિત્રજીએ રામની માગણી કરી ને ત્યારે દશરથજીએ કીધું કે નહીં હો, મારા રામને તો હું ક્યારેય નહીં મોકલું. મારો રામ મારાથી ઘણી વાર પણ અળગો થાય ને એ મને ન ગમે. અને ત્યારે વિશ્વામિત્રએ જે કીધું કે રામને મારી સાથે મોકલો, સમય આવે છોકરાઓને બહાર પણ કાઢવા જોઈએ. અને ત્યારે વશિષ્ઠ અને વિશ્વામિત્રજીએ દશરથને સમજાવ્યા કે રામના લગ્નના યોગો છે, તમે એને જવા દો. વિશ્વામિત્રની સાથે રામજી આવે છે. રસ્તામાં તાડકાનો ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્રએ બલા અને અતિબલા વિદ્યા રામ લક્ષ્મણને આપી છે, જેથી રામ લક્ષ્મણને ભૂખ તરસ ન લાગે. વિશ્વામિત્રજી યજ્ઞ કરે, રામ લક્ષ્મણ છે તે વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કરે છે. રાક્ષસો વિઘ્ન કરવા આવ્યા ત્યારે વારંવાર રામજીના રૂપના દર્શન કરવાથી મારીચનો સ્વભાવ બદલાયો છે. જેના દર્શનથી સ્વભાવ બદલાય એ ઈશ્વર છે સાહેબ. મારીચ છે રાક્ષસ હતો, પણ રામના દર્શનથી તેની બુદ્ધિ સુધરી છે. અને જ્યારે આજે તો લોકો રામના દર્શન કરે છે, પણ દર્શન કર્યા પછી બુદ્ધિ સુધરતી નથી. વિશ્વામિત્રનો યજ્ઞ પૂર્ણ થયો તે વખતે જનકપુરથી સીતાજીના સ્વયંવરની કુમકુમ પત્રિકા આવી છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર જનકપુરી જવા નીકળ્યા છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્ર રામને આજ્ઞા કરે છે કે આ શિલાને સ્પર્શ કરો, આ અહલ્યા છે. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર ચરણ કમલ રજ ચાહતી તુમ કૃપા કરો રઘુબીર. રામજી વિચારે છે કે આ તો એક સ્ત્રી છે અને સ્ત્રીને મારો પગ ન અડાડાય, કે મર્યાદા પુરુષોત્તમ છે ને. અને રામજી ખાલી બાજુમાંથી ચાલ્યા અને રામજી છે એના ચરણની રજ ખાલી એ પથ્થરને એડીને કે અહલ્યા બેઠા થયા છે. રામજી નમસ્કાર કર્યા છે. અહલ્યાનો ભગવાન ઉદ્ધાર કર્યો છે. એ પછી રામજી છે એ જનકપુરીમાં આવે છે, જ્યાં સીતાજીનો સ્વયંવર રચાયેલો છે. બીજા દિવસે પ્રાતકાળ થયો. વિશ્વામિત્ર શાલિગ્રામની પૂજા દરરોજ માટે કરે. પૂજા માટે ફૂલ તુલસી લેવા રામ લક્ષ્મણને બગીચામાં મોકલે છે. બગીચામાં આવ્યા, માળી કાકાને કહીને કીધું કે માળી કાકા તમે અમને ફૂલ આપો. માળી કાકાને ખૂબ રાજીપો થયો. કેમ? તો કે આજે આ માળીને કોઈ કાકા કહીને બોલાવ્યા છે. અહીંયા પણ ભગવાનની મર્યાદા દેખાય છે કે આપણાથી વડીલો હોય એને આપણે કેવી રીતે માન સન્માન આપવું, આદર સત્કાર કરવો, એને કેમ બોલાવવા એની આપણને ખબર પડવી જોઈએ. એ પછી માળી કાકાને પૂછી તુલસીને પ્રણામ કર્યા અને તુલસીને પ્રણામ કરીને પછી તુલસીજી દોડ્યા છે. તુલસીના પાન છે ને એ તોડવા જ્યારે હોય ત્યારે તુલસીજીને પ્રણામ કરવા જોઈએ, પછી તુલસીને તોડાય. રવિવારના દિવસે તુલસી ન તોડાય, એનો આપણને પાપ લાગે. કેમ કે તુલસી એ રાધાજીનો અવતાર છે. સાયંકાળ થઈ જાય પછી તુલસીજી ન તોડાય. સંધ્યાનો સમય થઈ જાય, અંધારું થઈ જાય પછી તુલસીજી ન તોડાય. એ જ સમયે જ્યારે રામ લક્ષ્મણ બગીચામાં ફૂલ તુલસી લેવા ગયા છે, ત્યાં સીતાજી સખીઓ સાથે પધાર્યા છે. તે અવસર સીતા તહ આઈ ગિરિજા પૂજન જનની પઠાઈ સંગ સખી સબ સુભગ સયાની ગાવ ગીત મનોહર બાની. અહીંયા સીતા અને રામજીનું દ્રષ્ટિ મિલન થયું છે અને આ કથા તુલસીદાસજી લઈ આવ્યા છે. બાકી બીજા કોઈ રામાયણમાં આ કથા નથી. સીતાએ જગદંબાને વંદન કરીને માંગ્યું કે મને આ રામજી જેવા પતિ મળે, ને સીતાજી જગદંબાને પ્રાર્થના કરે છે. જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી
જય ગજ બદન સડાનન માતા જગત જનની મિની દુઃખી ગાતા જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ્વર ચંદ્ર ચકોરી નહીં તવ આદિ મધ્ય અવસાના અમિત પ્રભાવુ વેદ નહીં જાના નહીં તવ આદિ મધ્ય અવસાના વેદ નહીં જાના ભવ ભવ વિભવ પરાભવકારી વિશ્વ વિભોહની સ્વબસ બિહારી જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ્વર મુખ ચંદ્ર ચકોરી. સીતાજી માં જગદંબાને પ્રાર્થના કરી કે મને રામ જેવા પતિ મળે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે આવ્યા, કહ્યું કે બાપજી જેનો સ્વયંવર થવાનો છે ને એ રાજકન્યા પણ મેં જ્યાં આ ફૂલ તુલસી તોડવા માટે ગયા હતા ને ત્યાં બગીચામાં આવી હતી. રામજીનો સ્વભાવ સરળ કેટલો છે. રામજીમાં જરાય છળ કપટ નથી. સરળ સ્વભાવ સુઅત છલ નાહી. વિશ્વામિત્રજીએ કહ્યું કે હું બધું જાણું છું. સીતાજી ત્યાં રોજ આવે છે એટલે જ મેં તમને ત્યાં મોકલ્યા હતા. સીતાજી મારા રામને નિહાળે. સ્વયંવર થયો છે. જનકજીએ જાહેર કર્યું કે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે આ ધનુષનો ઘોડો બનાવીને રમતી. માટે જે આ ધનુષ્યનો ભંગ કરશે તેને હું મારી કન્યા પરણાવીશ. એ સમયે રાવણ પણ ત્યાં આવેલો. રાવણ એટલે વિના કારણ કલહ કરે તે રાવણ. સ્વયંવર વખતે તે વિના કારણે જનક રાજા સાથે ઝઘડો કરવા લાગેલો. પોતાની જય પોતે બોલાવે, આત્મ પ્રશંસા કરે. અને ઘણા માણસને આદત હોય વખાણ કરવાની. અને કીધું કે જે પોતે પોતાના વખાણ કરે એ મહામૂર્ખ કહેવાય. ક્યારે પોતે પોતાના વખાણ ન કરવા, પોતે પોતાના વખાણ ન કરવા, બીજા માણાને વખાણ ન કરવા. અમે આજ બપોરે જ ઉતારે વાત કરતા હતા કે અમારે ભગીરથ બાપુ હાર્મોનિયમ બહુ સારું વગાડે, તો બાપુ મારા વખાણ ન કરો બહુ. જીવનમાં જે વ્યક્તિના વખાણ કરવા હોય ને એની સામે ક્યારેય વખાણ ન કરે. જો એની સામે જ વખાણ કરીએ ને તો એનામાં થોડું અહમ આવી જાય, એનામાં થોડું અભિમાન આવી જાય. એટલે આ બધા વખાણ કરે ને તો બહુ સાંભળવાની પાછા આવશે. વખાણથી છે ને માણસ બે વેત ઊંચો હાલે. એટલે તમને આ તમારો પરિવાર છે, કોઈ એવું લાગે કે આ છોકરો બહુ કામ કરે છે, તો એ ન હોય ને ત્યારે એના વખાણ કરવા કે નહીં બહુ સારો, બહુ કામ કરે. પણ જો એની સામે વખાણ કરશે તો બીજા દિવસેથી કામ કરવાનું બંધ કરી દે. એક કાગડો હતો, એ પૂરી લઈને ભાગ્યો. એક ઝાડ ઉપર જઈને બેઠો, એવામાં શિયાળ ત્યાંથી નીકળ્યું. શિયાળને ખૂબ ભૂખ લાગી. જંગલમાં અનેક જગ્યાએ ખોરાક હોય તો પણ જેડો નહીં. હવે આ શિયાળ છે એ કાગડાના મોઢામાં પૂરી જોઈ ગયો. એટલે શિયાળને થયું કોઈ પણ રીતે મારે આ પૂરીને ખાવી. કાગડાના મોઢામાંથી ડાયરેક્ટ પૂરી કેમ લઈ લેવી? એટલે એને કાગડાના વખાણ કરવાનું ચાલુ કર્યું. આપણે વાત કરીએ એમ કે વખાણ કરીએ એમ માણસ વધારે ફૂલાય, અહમ આવી જાય, અભિમાન આવી જાય, ઊંચો હાલે. એટલે શિયાળે વખાણ કરવાનું ચાલુ કર્યું કે કાગડા ભાઈ તમે તો કેટલા સુંદર લાગો છો. આખું આ જંગલ છે, અનેક પક્ષીઓ છે, પણ તમારા જેવું રૂપાળું કોઈ નથી. હવે આપણે બધા સમજીએ છે કે કાગડો કાળો હોય કે રૂપાળો હોય. સાચું કયો? કાળો હોય. એ છતાં શિયાળે વખાણ કર્યા કે કાગડા ભાઈ તમારા જેવું કોઈ રૂપાળું નથી. એટલે કાગડો થોડોક ફૂલાણો. એ કે હાચે?
પછી ફરીથી શિયાળે વખાણ કરવાનું ચાલુ કર્યું કે કાગડાભાઈ, આ જંગલની અંદર અનેક પક્ષીઓ છે, બધાય સારું ગાય છે, કોયલની મીઠી બોલી છે, પણ તમારા જેવી મીઠી બોલી તો નહીં જ. હવે કાગડો કડવું બોલે કે મીઠું બોલે? એ છતાં કાગડાના વખાણ કરેલા કાગડો થોડો વધારે ફૂલાણો કે હે હું બધાયથી મીઠું બોલું? તો કે હા. તો કે એકવાર મને બોલીને સંભળાવો ને. એટલે કાગડો થોડો આમ ફૂલાણો, કાગડામાં થોડો અહમ આવ્યો અને શિયાળે કીધું એટલે કાગડો કા એમ બોલવા ગયો ને કે ઓલી પૂરી પડી ગઈ અને શિયાળે પૂરી ખાધી. કહેવાનો ભાવાર્થ છે કે જીવનની અંદર ક્યારેક માણસ આપણા વખાણ કરે તો બહુ વખાણ ન સાંભળવા. બહુ વખાણ છે ને આપણને નીચે પછાડે છે. બહુ વખાણ આપણને નીચે પછાડે. એટલે જીવનમાં કોઈ આપણા બહુ વખાણ કરે ને તો આપણને કહી દો બસ બાપા બહુ થઈ ગયું, હવે વખાણ ન કરો. તો આ રાવણ છે પોતે પોતાના વખાણ કરે છે. ધનુષ્ય ઉચકવાનો પ્રયત્ન કરી પોતે બોલ્યો કે રાવણની જય. અને પાર્વતી શિવજીને કહી કે આ તમારો ચેલો કેવો છે, બહુ અભિમાની છે, એ ધનુષ્ય ન ઉઠાવી શકે એવું કરો. અને શિવગણ સૂક્ષ્મ રૂપે ધનુષ્ય ઉપર ચડી ગયા, જેથી કોઈ ધનુષ્ય ઉઠાવી શકે નહીં. રાવણ ધનુષ્ય ઉઠાવી શક્યો નહીં, એની પજેતી થઈ. વિશ્વામિત્રની આજ્ઞાથી ભગવાન શ્રી રામ વિશ્વામિત્રના આશીર્વાદ મેળવી ધનુષ્યનો ભંગ કરવા જાય છે. ઉઠહુ રામ ભજહુ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. સીતાજી પ્રાર્થના કરે છે કે ધનુષ્ય ફૂલ જેવું હલકું થઈ જાય. કેમ? તો કે સીતાજી છે મનથી રામને વરી ચૂક્યા છે. રામજી શિવ ધનુષ્યને વંદન કરે છે. ધનુષ્ય ઉઠી આવ્યું તે હેક્ષણ રામ મધ્ય ધનુ તોરા, ભય ભુવન પરિઘોર કઠોરા. ધનુષ્યના બે ટુકડા રામજીએ કર્યા છે. પ્રભુ દો ચાપ ખંડ મહી ડારે, દેખ લોગ સબ ભયે સુખારે. એ ધનુષ્યને ઉપાડીને બે ટુકડા રામજીએ કર્યા. સીતાજીએ વિજય માળા લીધી અને રામજીને પહેરાવા આવ્યા છે. પણ સીતાજી છે થોડા ઠીંગણા છે. તેઓએ બે હાથ ઊંચા કર્યા. હાથે પહેરેલી રત્નથી બંગડીઓમાં રામજીનું પ્રતિબંધ દેખાતા જ જાનકી તન્મય થઈ અને રામજીને વિજય માળા પહેરાવી છે. જનક રાજાએ કુમકુમ પત્રિકા અયોધ્યામાં મોકલાવી છે. દશરથજીને પત્રિકા હાથમાં લીધી, વાંચી. દશરથજીને અતિ આનંદ થયો. કેમ? તો કે મારા રામના લગ્ન છે. રામ લખન ઉર કરબર, ચિઠ્ઠી કહત ન રહી થઈ ખાટી મીઠી. જે સેવક છે એ કંકોત્રી લઈને આવ્યો છે ને, એને 9 લોકો હાર આજે દશરથજી આપે છે. પણ સેવકે કીધું કે અમે કન્યા પક્ષના છીએ, અમારાથી આ હાર લેવાય નહીં. જાન જનકપુર આવી છે. સ્વાગત થયું. નારદજીએ લગ્નનું મુહૂર્ત આપ્યું. માગસર સુદ પાંચમના ગોરજ સમયે મંગલ મૂલ લગ્ન દિન આવા, હિમ ઋતુ અગન અગહન માસ સુહાવા. જાન આવી છે. રઘુનાથજીના લગ્ન થયા છે. રઘુનાથજી લગ્ન કરવા જાય છે ત્યારે કામદેવ ઘોડો થઈને આવ્યા છે. કામની છાતી ઉપર ચડીને રામના લગ્ન થયા છે. પરમ આનંદ થયો છે. રામજીના તો લગ્ન થયા, પણ સાથોસાથ બીજાના 3 ભાઈ હતા, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ, બધાના લગ્ન થયા છે. શ્રી રામના લગ્ન સીતાજી સાથે જનક રાજાના ભાઈની પુત્રી ઉર્મિલા એ લક્ષ્મણની સાથે લગ્ન કરે છે. માંડવીના ભરતની સાથે લગ્ન કરાવે છે. શ્રુત કીર્તિ શત્રુઘ્નને વેરી છે. ફરી બધા અયોધ્યામાં આવ્યા છે. 4 લક્ષ્મીનારાયણો આવ્યા છે. એનો આદર સત્કાર થયો, એના પોખણા થયા. સૌ શાંતિ સુખીથી રહી છે. એક દિવસ દશરથજી સવારમાં રાજસભામાં બેઠા છે અને દશરથજીએ જોયું તો એના કાનનો વાળ એને સફેદ દેખાયો અને વાળ સફેદ દેખાય એટલે દશરથજીએ કહ્યું કે મને વૃદ્ધાવસ્થા આવી છે, હવે આ રાજપાઠ છે એ બધું રામને સોંપી દઉં. દશરથજીએ ખાલી એક વાળ છે ને સફેદ જોયો ને કે બધી મોહમાયાને મૂકી દીધી સાહેબ. ને આપણે તો ધોળા આવે તો પાછા કાળા કરીએ. આપણે કોઈને વૃદ્ધ થવું જ નથી. 32 વયા જાય, ઘણા બધા લક્ષણો આવે વૃદ્ધાવસ્થાના.
કાળા જઈને ધોળા આવે, આ 32 પડી જાય તો ચોક ટુ ફિટ કરાવીએ, બાકી વૃદ્ધ તો થવું જ નથી. એ પછી હાથ પગ દુખે તો આપણે ડોક્ટર સારામાં સારા એમ કે રાજકોટ સારો ડોક્ટર છે ત્યાં જઈએ, પણ વૃદ્ધ તો થાવું નથી. પણ ચિઠ્ઠી પાડશે ઉપર વાળાની, વેળા થશે તારી જાવાની. એ ચિઠ્ઠી પાડે તે દિવસે જાવું જ પડશે, એમાં નહીં હાલે. એ સમય નક્કી જ થયેલો છે. એ પછી ગમે એટલા ધોળા વાળને કાળા કરાવી લ્યો, ગમે એટલામાં દાંત ફિટ કરાવરાવી લ્યો, એ પણ સમિત વ્યતીત થશે એટલે જાવું જ પડશે. દશરથજીએ આખા અયોધ્યા નગરીને કીધું છે કે આપણે કાલ સવારે સારું મુહૂર્ત જોઈ અને રામજીને રાજગાદી ઉપર બેસાડવા છે. ભાગવતની અંદર રામાયણ છે ને સંક્ષિપ્ત બતાવવામાં આવી છે. આ વાતની ખબર મંથરાને પડી. મંથરા કઈ પાસે જાય છે, કીધું કે કઈ તને કઈ ખબર છે? રામને રાજગાદી ઉપર બેસાડે છે. એટલે કઈ કીધું એમાં શું, રામ પણ મારો દીકરો જ છે. પણ મંથરા છે એ કુબુદ્ધિ છે. કઈને કીધું કે કઈ તું સમજતી કેમ નથી હું શું કહેવા માંગુ છું, કે જો આ રામ ગાદી ઉપર બેસશે, આ રામ રાજા થઈ જશે તો તારો દીકરો ભરત એનું શું થશે? તારે ખરેખર ભરતને રાજગાદી ઉપર બેસાડવો જોઈએ. પણ કઈ તોય માનતી નથી. મંથરાએ કઈનો સ્પર્શ કર્યો છે, અને સ્પર્શ કર્યો એટલે કઈની બુદ્ધિ બગડી. કઈ કીધું કે હા તારી વાત સાચી છે, તો ભૂલ કરમાં તારે 2 વચન દશરથજી પાસે માંગવાના બાકી છે. માગી લે કે રામને 14 વર્ષનો વનવાસ અને મારા દીકરા ભરતને ગાદી. કઈજીની બુદ્ધિ બગડી છે. શોક ભવનમાં ગયા. શોક ભવનમાં જઈ દશરથજીને ખબર પડી કઈ શોક ભવનમાં ગયા છે. દશરથજી ગયા કે શું થયું, તમે શોક ભવનમાં બેઠા છો? કીધું કે મારે તમારી પાસે 2 વચન માંગવાના બાકી છે, 2 વચન મારે માંગવા છે. એટલે દશરથજીએ કીધું રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ. પ્રાણ જાય બીને વચન ન જાય, પ્રાણ જાય અરુ વચન ન જાય, પ્રાણ જાય એનું વચન ન જાય, પ્રાણ જાય અરુ વચન ન જાય, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ. રઘુકુલ રીતિ સદા ચલે આઈ, પ્રાણ જાય એનું વચન ન જાય. માગી લે તારે જે માગવું હોય. અને ત્યારે કઈ કીધું કે મારા દીકરા ભરતને રાજગાદી ઉપર બેસાડો. એટલે દશરથજીએ કીધું કાંઈ વાંધો નહીં, રામની જગ્યાએ આપણે ભરતને રાજગાદી ઉપર બેસાડીએ. બીજું વચન માંગો, તમારે શું જોઈએ? અને ત્યારે કીધું કે રામને 14 વર્ષનો વનવાસ. અને એટલું સાંભળ્યું કે રામને 14 વર્ષનો વનવાસ. કે આ તો દશરથજી મૂર્છિત થઈ અને જમીનની ઉપર ઢળી પડ્યા છે કે મારા રામને વનવાસ. એ કઈ તમે માગ્યો હોત ને તો મારો જીવ આપી દેત, પણ મારો રામ ન આપું, મારા રામને આવી તમે સજા ન આપો. એને તમારું શું બગાડ્યું છે કે તમે રામને વનવાસ આપવા તૈયાર થયા છો? એટલે કઈ કીધું કે હમણાં તો તમે કહેતા હતા કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અણુ વચન ન જાય. હવે તમે ફરતા નહીં, તમે મને વચન આપી દીધેલા છે.
દશરથજીએ કીધું માગતો મારો જીવ આપું, આ અયોધ્યા નગરી આપી દઉં, પણ મારા રામને મારાથી અલગ ના કર. કઈ છે કોઈ વાત માનતા નથી. રામજીને ખબર પડી કે 14 વર્ષનો વનવાસમાં મારે જવાનું છે. રામજીએ કીધું કાંઈ વાંધો નહીં, 14 વર્ષના વનમાં જઈ ભગવાનની ભક્તિ કરવા મને મળશે. લક્ષ્મણજી પણ સાથે તૈયાર થયા છે. સીતાજી પણ હજુ તો નવા પરણીને આવ્યા છે કે વનમાં જવા તૈયાર થયા છે. ભરત અને શત્રુઘ્ન મામાની ઘરે ગયા છે. આ બાજુ રામ છે. અયોધ્યા નગરીને છોડવા તૈયાર થયા. પોતાના વસ્ત્ર આભૂષણો ઉતારી સાદા વસ્ત્ર પહેરી અને પોતે જંગલના માર્ગે જ્યારે જવા તૈયાર થયા ત્યારે આખું અયોધ્યા નગરી રડે છે. કેમ? તો કે આજે મારા રામ છે વનમાં જાય. અને રામ છે એ તો અયોધ્યાનો પ્રાણ છે. અને આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો આ શરીર છે એ મળતું બની જાય. એમાં અયોધ્યા વાસીઓના હૃદયની અંદર પણ રામ રહેલો છે. ખૂબ દુઃખી છે. કીધું કે અમે બધાય તમારી સાથે આવીએ. ત્યારે રામજીએ કીધું કે નહીં, વનવાસ તો મને એકને જ મેળો છે, તમારે કોઈ સાથે નથી આવવું. રાત્રિના સમયે સૌ અયોધ્યાવાસી સુતા છે. રામજીએ સારથીને કીધું કે તું અમને થોડે દૂર સુધી છોડી જા. રામજી છે એ વનના માર્ગે ગયા છે. આ બાજુ દશરથજી છે ચોક મૂર્છિત થયા. રામજી છે એનાથી વિહોણા થયા એટલે એનું દુઃખ સહન ન કરી શક્યા અને દશરથજી સમય જતા મૃત્યુ પામ્યા છે. કેમ? તો કે એને શ્રાપ હતો ને કે એક દિવસ દશરથજી તમે પણ પુત્ર વિયોગે મરશો. કોનો શ્રાપ હતો? શ્રવણના માતા પિતાનો. અને શ્રાપ આજે સાચો પડ્યો છે. ભરતજી આવ્યા છે, ખબર પડી કે આવી ઘટના ઘટી ગઈ છે. ભરતજી છે એને કીધું કે રાજગાદી ઉપર ના, મારા રામ સિવાય આ રાજગાદી મારે શું કરવી. અને રામની પાદુકાઓ છે એને રાજગાદી ઉપર રાખી અને ભરતજીએ પોતાના વસ્ત્રોનો ત્યાગ કરી વલ્કલ વસ્ત્ર પહેર્યા છે. અને અયોધ્યાથી થોડે દૂર ભગવાનનું ભજન કરે છે. રામની રાહ જોવે છે કે મારા રામ ક્યારે આવશે. આખી અયોધ્યા નગરી દુખી થઈ છે. સંક્ષિપ્ત થોડું રામાયણને લેતા જંગલની અંદર ઝૂંપડી બનાવી છે. એક દિવસ રાવણે મોકલેલા હરણને સીતાજીએ જોયું, કીધું કે આ હરણ મને ખૂબ ગમે છે. રામ લક્ષ્મણ હરણની શોધમાં નીકળ્યા છે. એ જ સમયે રાવણ આવ્યો છે. લક્ષ્મણ રેખા કરીને લક્ષ્મણ ગયા છે. એ છતાં સીતાજી આજે લક્ષ્મણ રેખાને પાર કરી અને જે ભિક્ષા માંગવા માટે અન્ય રૂપ ધરીને સંન્યાસીનું રૂપ લઈને થઈને જે આવ્યો રાવણ, એને ભિક્ષા દેવા માટે તૈયાર થયા. સીતાજી છે એની વિમાનમાં બેસાડીને રાવણ છે લંકા તરફ લઈ જાય છે. રામને લક્ષ્મણ ઝૂંપડી આવ્યા. સીતાજીને જોતા નથી. રામ છે એ વીર વ્યાકુળ થયા છે. હે સીતે, હે સીતે, ક્યાં છે, ક્યાં છે? પણ સીતા ક્યાંય મળતા નથી. રસ્તામાં જટાયુ મળે છે. જટાયુએ બધી વાત કરી કે રાવણ આવ્યો હતો અને સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ ગયો છે. અને મરણના સમયે જટાયુને રામ મળ્યા છે. રામજી છે સીતાની શોધ કરતા કરતા અનેક જંગલોને પાર કર્યા છે. એમાં રસ્તામાં એને વાલી, સુગ્રીવ, હનુમાન આવા અનેક વાનરોનો સંગ થયો છે. સીતાજીને કેવી રીતે લઈ આવવા એની યુક્તિ કરે છે. સમુદ્રના તટે સૌ આવ્યા. સેતુબંધ બાંધવા માટે તૈયાર થયા છે. સમુદ્રની ઉપર ભગવાને તીર ચલાવ્યું. સમુદ્ર સ્વયં પ્રગટ થયા કે ભગવાન તમે આની ઉપર સેતુબંધ બાંધો, અને સેતુબંધ બાંધશો તો પથ્થર તરસે. આમ કઈ અને ભગવાન અદૃશ્ય થયા છે. રામે અહીંયા દરિયા કાંઠે ભગવાન શિવની પૂજા કરી છે. જેને સ્વયં પરમાત્મા મહાદેવ ત્યાં વિરાજમાન થયા. રામેશ્વર મહાદેવ, રામના હાથે પૂજા થયેલી છે. વાનર સેના છે એક એક પથ્થર લઈ આવે છે, મૂકે સમુદ્રમાં. પણ પથ્થર ડૂબવા લાગ્યા ત્યારે એક પથ્થર ઉપર રા અને બીજા પથ્થર ઉપર મ લખે એટલે આ બંને પથ્થર ભેગા થઈ જાય. આમ રામ 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 આખો સેતુબંધ બાંધ્યો છે.
અને ભગવાનના કામની અંદર છે ને કોઈ નાનું કે મોટું નથી હોતું. જ્યારે ભગવાન સેતુબંધ બાંધતા હતા ને ત્યારે એક નાની એવી ખીચકોલી સમુદ્રમાં જાય, ભીની થાય, પોતાના શરીરે એ માટી લગાડે અને ફરીથી જ્યાં સેતુબંધ બંધાતો હતો ને ત્યારે આમ ખખેરી નાખે. રામજી આ ખિસકોલીને જોઈ એના ઉપર આમ હાથ ફેરવો અને હજી પણ એ 3 લીટા આપણને ખિસકોલીની ઉપર જોવા મળે છે. ભગવાનનું કાર્ય કરવામાં કોઈ નાનું હોતું જ નથી. કરવાની ભાવના આપણી હોવી જોઈએ. પણ જેને નથી જ કરવું ને એ એમ કે અમારાથી નથી થાય. બાકી જેને કરવું છે એ ગમે એ રીતે ભગવાનનું કાર્ય કરે. સન્માન 5-10 મિનિટ ખમી જાવ. હા, રામાયણ પૂરી થઈ જાય પછી. રામજી છે એ લંકાની અંદર આવ્યા છે. રાવણને ખબર પડી ગઈ કે હવે મારો કાળ નજીક છે. અને જ્યારે કાળ નજીક આવે ત્યારે હરેક માણસ ડરે છે. અને ભગવાન લંકાની અંદર આવી અનેક યોદ્ધાઓ સાથે યુદ્ધ કરે છે. રાવણનો ભગવાન સંહાર કરે છે અને રાવણનો સંહાર કરી અને ભગવાન વિજયને પ્રાપ્ત કરે છે. એ પછી સીતાજીને અગ્નિ પરીક્ષા અપાવી ફરીથી અયોધ્યામાં આવવા તૈયાર થયા છે. ખબર પડી કે આજે રામ, લક્ષ્મણ, સીતા એ બધા અયોધ્યામાં આવે છે. આખી અયોધ્યા નગરી હરખાણી છે. કેમ તો કે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને રામનગરમાં પાછા આવ્યા છે. રામ પાછા આવ્યા, સાંભળ્યું કે મારો ભાઈ ભરત નંદીગામમાં રહીને વલકલ વસ્ત્રો પહેરે છે, તેથી એને ખૂબ દુઃખ થયું. બીજી બાજુ ભરતજી મોટા ભાઈને આવેલા સાંભળી તેની પાવડીઓ માથે મૂકી તેમની સામે ગયા છે. રામ, તમે મને છોડીને ક્યાં ગયા હતા? શ્રી રામ પધાર્યા ત્યારે ભરતજીએ તેમની સમક્ષ ચરણ પાદુકાઓ તેરી છે. 2 હાથ જોડી તેમના પગમાં પડ્યા. શ્રી રામે તેને બંને બાહુઓ પકડીને ભેટી પડ્યા છે. આજે બંને ભાઈઓનું મિલન થયું છે 14 વર્ષ પછી. બધા અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યા વાસીઓમાં આનંદ થયો. ગુરુ વશિષ્ઠે રામનો રાજ્યાભિષેક કર્યો, જેમનું રાજ્ય રામ રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. ભગવાન શ્રી રામે પોતાના કુલાચાર્યને સાથે રાખી ઉત્તમ સાધનો વાળા યજ્ઞ કર્યા છે. એ પછી ભગવાન રામ છે એક દિવસ થયું કે હું નગરની યાત્રા કરવા માટે જાઉં. બીજો વેશ ધારણ કરી રાત્રિના સમયે રામજી છે એ નગર યાત્રા કરવા માટે નીકળે છે. એક ઘરની અંદર ધોબી અને ધોબણ ઝઘડો કરે છે. કીધું કે તો રામજી એવા ને કે સીતાજી એટલા વર્ષો સુધી લંકાની અંદર રહ્યા તો પણ લઈ આવ્યા. હું એવો ગાંડો નથી કે હું તને મારા ઘરમાં રાખીશ. અને આ શબ્દો છે એ રામજીના કાને લાગી ગયા. સવારમાં કીધું કે લક્ષ્મણ, જા તું તારા ભાભીને જંગલની અંદર છોડી આવીને કહેતો નહીં કે રામે ત્યારો ત્યાગ કર્યો છે. લક્ષ્મણે રથ શણગાર્યો. સીતાજીને કીધું કે ચાલો આપણે જંગલમાં ફરવા જઈએ. સીતાજી આજે 16 શણગાર થઈ જાય છે. એને થોડી ખબર છે કે મારે અયોધ્યા નગરી છોડવાની છે. સીતાજી તૈયાર થયા, રથમાં બેઠા, રથ હકાવે છે. લક્ષ્મણજી રસ્તામાં વાત કરે છે. સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ હા કનહારો, ઋષિ મુનિના આશ્રમ જાતા, ઋષિ મુનિના આશ્રમ જાતા, આવ્યો છે ગંગા કિનારો એ લક્ષ્મણ, વાક નથી કાંઈ મારો, લક્ષ્મણ વાક નથી કાંઈ મારો. અયોધ્યા નગરીમાં નર નારી ઝગડે, ધોબી બોલ્યો છે દુતારો. અયોધ્યા નગરીમાં નર નારી ઝગડે, ધોબી બોલ્યો છે દુતારો. રામજીએ ભલે
સીતાને રાખ્યા રામજીએ ભલે સીતાને રાખ્યા ત્યાગ કરો હું તારો એ લક્ષ્મણ વાક નથી કાંઈ મારો હે લક્ષ્મણ વાક નથી કાંઈ મારો લક્ષ્મણજી સીતાજીને સમજાવ્યા રસ્તામાં કે સીતાજી રામજીએ તમારો ત્યાગ કર્યો છે. સીતાજી છે એ તો દુઃખી થયા કે સીતાજીના જીવનમાં ક્યારે સુખ આવ્યું જ નહીં. જેના જીવનમાં સુખ આવે નહીં એના જીવનમાં ક્યારે સુખ ન જ આવે. જે જનક રાજાની દીકરી ખૂબ આલિશાન મહેલમાં રહેલા, ખૂબ સુખ ભોગવેલા એવા સીતાજી છે એ જ્યારે પરણીને આવ્યા થોડા દિવસમાં એને વનમાં જવાનું થયું. 14 વર્ષ વનમાં વિતાવ્યા, લંકામાં વિતાવ્યા. થોડા દિવસ પાછા રાજ્યમાં આવ્યા કે ફરીથી એને જંગલમાં મૂકી આવ્યા. ઋષિના આશ્રમની અંદર સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેવા લાગ્યા. સીતાજી એ સમયમાં સગર્ભા હતા. તેથી સમય આવતા તેમણે 2 જોડિયા બાળકને જન્મ આપ્યો છે, લવ અને કુશ. વાલ્મીકી ઋષિએ તેમને ક્ષત્રિય અને સાજે તેવું શિક્ષણ આપ્યું. રામચંદ્રના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને લવકુશે રોક્યો. યજ્ઞ ઘોડાને લેવા બધા ભાઈઓ આવ્યા, પરંતુ તે બધાને લવકુશે હરાવ્યા. શ્રી રામે જાણ્યું કે આ લવકુશ પોતાના જ બાળકો છે, ત્યારે તેઓ સીતાજી સાથે તેમને પોતાના રાજમહેલમાં તેડાવ્યા. પણ સીતાજી રાજ દરબાર સમક્ષ ધરતીની અંદર જ સમાઈ ગયા છે કે મારે અયોધ્યામાં પાછું નથી જવું. પછી તો શ્રી રામે બ્રહ્મચર્ય ધારણ કરી 13,000 વર્ષ સુધી અખંડ અગ્નિહોત્ર હોમ કર્યો અને રામજી છે એ સ્વધામ ગમન પધાર્યા છે. અહીંયા ભાગવતની અંદર સંક્ષિપ્ત રામાયણ છે, એને આપણે વિરામ આપી અને ચંદ્રવંશનું વર્ણન કરીએ એ પહેલા થોડા મહેમાનોનું જે સ્વાગત સત્કાર કરવાનો છે તે કરી લઈએ. પરમાર પરિવાર જે આવેલા અતિથિ મહેમાનો છે તેનું સન્માન કરવા માગે છે, તો ઝડપથી સન્માનનો દોર આપણે બધા પૂરો કરીએ. પછી આપણે કૃષ્ણ જન્મની કથા તરફ આગળ વધીએ, એટલા માટે ઝડપથી આપણે જે કંઈ સન્માનનો દોર છે તે પરિપૂર્ણ કરીએ. हेलो, बोलिए रामचंद्र भगवान की जय. स्वर्गस्थ जीवाभाई राघुभाई परमार परिवाરના પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું જે આયોજન શરૂ છે એમાં અમે પણ અહીંયા પરમાર પરિવારના આમંત્રણને માન આપી અને પધાર્યા છીએ. તો સૌ પ્રથમ અમે પુરાણી બાપુનું સન્માન કરશું, ગોપાલદાસ બાપુનું સન્માન કરશું. વલ્લભભાઈ પોપટભાઈ બાવળિયા, ઉદયભાઈ વલ્લભભાઈ બાવળિયા, અરવિંદભાઈ, આ ગોપાલ દાદાનું સૌ પ્રથમ ગોપાલ દાદાનું હોવું જોઈએ. હું બાપુ જ કહું છું. તમારી જે આસન છે ને, અચ્છા કઈ વાંધો નહીં. હા હા, હાલો. પુરાણી બાપુનું સન્માન કરશે ઉદયભાઈ વલ્લભભાઈ, અરવિંદભાઈ પોપટભાઈ, વલ્લભભાઈ પોપટભાઈ, અસ્મિતાબેન ઉદયભાઈ, રૂક્ષ્મણી વલ્લભભાઈ, નેહાબેન, સપનાબેન, પ્રગતિબેન અને પ્રાપ્તિબેન હાજર હોય આવી જાઓ. ત્યારબાદ વાલજીભાઈ જીવાભાઈનું સાફો પહેરાવીને સન્માન કરશે
વલ્લભભાઈ પોપટભાઈ બાવળિયા બોરલા. પેલું ઓલું પૂરું કરો. મને અત્યારે પરસ્યો. હાલો ઉપર જાઓ બેટા, ઉપર જાઓ. હાલો સન્માનનું જે નામ પાડ્યું બધા ઉપર જાઓ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ હવે તમે એ પાર્થ ચાલો કઈ વાંધો નહીં, બધાની તકલીફ છે, હવે રોડવી નાખીએ. શ્રી વાલજીભાઈ જીવાભાઈ પરમારનો સાફો પહેરાવીને સન્માન કરશે વલ્લભભાઈ પોપટભાઈ બાવળિયા. શાલ ઓઢાડીને સન્માન કરશે અરવિંદભાઈ પોપટભાઈ બાવળિયા અને શાલ ઓઢાડીને સન્માન કરશે કરશનભાઈ બાલાભાઈ પોરિયા. હલો અરવિંદભાઈ વાલજીભાઈ પરમારનું પહેરામણી આપીને સન્માન કરશે મેહુલભાઈ વલ્લભભાઈ બાવળિયા, ઉદયભાઈ વલ્લભભાઈ બાવળિયા. શાલ આપીને સન્માન કરશે સંજયભાઈ હરજીભાઈ પરમાર અને શાલ ઓઢાડીને સન્માન કરશે કરશનભાઈ બાલાભાઈ બાવળિયા પોરિયા. શ્રી ભરતભાઈ વાલજીભાઈ પરમારનું શાલ ઓઢાડીને સન્માન કરશે મેહુલભાઈ તથા ઉદયભાઈ. ભરતભાઈ નથી એટલે ભૂપતભાઈ આવી જાય. કઈ વાંધો નહીં, ભલે આજે બધું લઈ લો. શુભમભાઈ અરવિંદભાઈ પરમારનું પહેરામણી આપીને સન્માન કરશે વીરુભાઈ મેહુલભાઈ બાવળિયા સાથે હાર્દિકભાઈ કરશનભાઈ પોરિયા અને સત્યમભાઈ સંજયભાઈ પરમાર.
શ્રી જયદીપભાઈ ભરતભાઈ પરમારનું સન્માન કરશે ગોપાલભાઈ તથા ઉદયભાઈ વલ્લભભાઈ બાવળિયા. જમનાબેન વાલજીભાઈ પરમારનું સન્માન કરશે રૂક્ષ્મણી વલ્લભભાઈ બાવળિયા તથા રમીલાબેન અરવિંદભાઈ બાવળિયા. લીલીબેન ધીરુભાઈ પરમારનું સન્માન કરશે રૂક્ષ્મણી વલ્લભભાઈ બાવળિયા તથા રમીલાબેન અરવિંદભાઈ બાવળિયા. મીરાબેન અરવિંદભાઈ પરમારનું સન્માન પહેરામણી અને સોનાનું દાન કરીને કરશે દક્ષાબેન મેહુલભાઈ બાવળિયા તથા અસ્મિતાબેન ઉદયભાઈ બાવળિયા. ભાનુબેન ભરતભાઈ પરમારનું સન્માન કરશે અસ્મિતાબેન ઉદયભાઈ બાવળિયા તથા દક્ષાબેન મેહુલભાઈ બાવળિયા તથા ઉર્મિલાબેન કરશનભાઈ પોરિયા. વિદ્યાબેન અરવિંદભાઈ પરમારનું સન્માન કરશે પ્રગતિબેન મેહુલભાઈ, પ્રાપ્તિબેન ઉદયભાઈ, નેહાબેન મેહુલભાઈ, સપનાબેન નંદાભાઈ બાવળિયા. હવે આમાં જયદીપભાઈ કોણ નથી? ભરતભાઈની બદલી ભૂપતભાઈ આવી જાઓ. ચાલ આપજો. લીલીબેન આવી ગયા? આવી જો. હલો વિદ્યાબેન. આ ભરતભાઈની બદલીમાં નહીં ભાઈ, આ અમારા જમાઈની બદલીમાં જમાઈનું સન્માન થાય છે, ભરતભાઈની બદલીમાં નહીં. હા, આ અમે વ્યવહાર આગળ વધાર્યો છે. ભગવાન હવને સુખી રાખે. એ બેટા આમ થોડીક જગ્યા આપો, પાછો વાલજીભાઈ આવે એમ. પાછો વાલજીભાઈ એમ જગ્યા રાખો. એ બસ પૂરું. આ પાછો જગ્યા. હાલો, કોઈ બાકી નથી રહી ગયું ને હવે? હાલો હાલો, બાકી રહ્યું આવી જાઓ. મેં તો બધા એકારે બોલી નાખ્યું. વિદ્યા, તારું સન્માન આવી ગયું બેટા. ચાલો, ભાનુબેન નથી, બેનને લઈ લ્યો. હાલો, દાદાની પાછળ ઉભા રહી જાઓ. વિદ્યા આવો જાઓ. દાદાનો માનો ફોટો આવે વચ્ચે રાખો. આજે ભાનુબેન હાજર ન હોવાથી કવિતાબેન ભરતભાઈ પરમારનું સન્માન કરશે. ચાલો, હાલો બેટા, આવી ગયું તારું.
હલો કૃષ્ણ, હલો કૃષ્ણ.